કેશોદના નોંજણવાવ ગામે પણિતાને મરવા મજબૂર કરનાર આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા। કેશોદના નોંજણવાવ ગામે ગત તારીખ 29/12/2025ના રોજ બપોરના સમયે 1 વાગ્યા આસપાસ નોંજણવાવ ગામે ચેતનાબેન ઉર્ફે સોનલબેન નરેશભાઈ જાદવે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું। જે બનાવ અંગે મૃતક યુવતીના માતા લક્ષ્મીબેન પીઠાભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 56 મૂળ રહેવાસી ખડિયા ગામ તાલુકો જિલ્લો જુનાગઢ હાલ રહે રાજકોટના દીકરી ચેતનાબેન ઉર્ફે સોનલબેનને પતિ નરેશ કેશુભાઈ જાદવ, સસરા કેશુભાઈ અમરાભાઈ જાદવ, જેઠ દેવાયતભાઈ કેશુભાઈ જાદવ, જેઠાણી ભાવુબેન દેવાયતભાઈ જાદવ, કેશ ડાયાભાઈ જાદવ રહેવાસી તમામ નોંજણવાવ તાલુકો કેશોદ વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। જે મુજબ પોતાની દીકરીને નાની નાની વાતોમાં સતત મેણાટોણા મારી નરેશ કેશુભાઈ જાદવ દ્વારા મારામારી અને સતત માનસિક અને શારીરિક દુઃખ ત્રાસ આપી મરવા માટે મજબૂર કરતા ચેતનાબેન ઉર્ફે સોનલબેન પોતાના ઘરે નોંજણવાવ ગામે ગળાફાંસો મરણ જતા કેશોદ પોલીસ દ્વારા મૃતક યુવતીના માતાનું નિવેદન નોંધી ભારતીય ન્યાય સંહિતાની કલમ 85, 108, 54 હેઠળ નરેશ કેશુભાઈ જાદવ, કેશુભાઈ અમરાભાઈ જાદવ, દેવાયતભાઈ કેશુભાઈ જાદવ, જેઠાણી ભાવુબેન દેવાયતભાઈ જાદવ, સુરેશભાઈ ડાયાભાઈ જાદવ રહેવાસી તમામ નોંજણવાવ તાલુકો કેશોદ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ કેશોદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। કેશોદ પોલીસ દ્વારા ટેકનિકલ સોર્સના માધ્યમથી આરોપીની વિગતો મેળવી અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જેકેસિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। ગત રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આપઘાતના દુષ્કર્મનો એક બનાવ જાહેર થયેલો છે, જેમાં ફરિયાદી લક્ષ્મીબેન વાઇફ ઓફ પીઠાભાઈ ઉકાભાઈ ચૌહાણ હાલ રહે ખડિયા ગામ તાલુકો જિલ્લો જુનાગઢ નાઓને પોતાની પુત્રી સોનલબેન ઉર્ફે ચેતનાબેન કે જેઓના લગ્ન આ કામના આરોપી નરેશભાઈ કેશુભાઈ જાદવ સાથે આશરે 15 વર્ષ પહેલાં થયેલા હતા, પણ ત્યારબાદ નરેશભાઈ, તેમના પિતા કેશુભાઈ, તેમના ભાઈ દેવાયતભાઈ, જેઠાણી ભાવુબેન તેમજ એમના મોટા સસરાના દીકરા સુરેશભાઈ ડાયાભાઈ કે જેઓના વિરુદ્ધ અવારનવાર મેણાટોણા મારતા, તેમજ નવા કપડાં પહેરતા ત્યારે પણ આવી એમના વિરુદ્ધ ઉશ્કેરતા। જે બાબતમાં આ કામના આરોપી નરેશભાઈ જે તેમના પતિ થાય છે તેઓ પણ અગાઉ આજથી 1 વર્ષ પહેલાં પણ એમને માર મારેલ, ત્યારે પણ હાથમાં ફ્રેક્ચર થયેલ હતું। ત્યારે પણ એના મા બાપે એમને કીધું ફરિયાદ કરવાનું, પરંતુ તેઓ પોતાનું લગ્ન જીવન બચાવવા માટે ફરિયાદ કરેલ ન હતી। ત્યારબાદ આજથી 1 માસ પહેલાં પણ એમની સાથે બોલાચાલીને ઝઘડો કરેલો, માર મારેલ। એ બાબતની પણ તેઓ રીસામણે ગયેલા, ત્યારબાદ પણ તેઓને સમજાવટથી પરત આવેલા। આમ અવારનવાર તેના ઉપર માર મારતા મેણાટોણા કરતા હોય। ગઈ તારીખ 29/12 તેઓ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ મરણ ગયેલ, જે બાબતની ફરિયાદ મરણ જનારના માતાએ ઉપરોક્ત 5 આરોપી વિરુદ્ધ ફરિયાદ કરતા કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી અને તપાસના અંતે આ કામે આરોપી નરેશભાઈ, તેમના પિતા કેશુભાઈ, દેવાયતભાઈ તેમજ સુરેશભાઈની હાજરી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે। હા, તેઓના સંતાનમાં 2 બાળકો છે, એક 13 વર્ષની દીકરી છે અને એક 5 વર્ષનો દીકરો છે। આરોપી અગાઉ ગુનામાં ના, એમનો પૂરો ઇતિહાસ તપાસ ઉપર છે।